નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે। આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે, કારણ કે હવે હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન આપનારી છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। આગામી 3 દિવસમાં રાજ્યમાં ઠંડીનો જોર વધશે। રાજ્યના તાપમાનમાં હજી પણ 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। ત્યારે મિત્રો, ડિસેમ્બર મહિનામાં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે। અંબાલાલ પટેલની આગાહી છે કે 23 ડિસેમ્બરથી ગાત્રો ત્રીજવી ઠંડી પડશે। 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે। વેસ્ટર્ન ટર્બસની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું, જો કે હવે મિત્રો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે। ત્યારે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે। જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયુ આવવાથી ત્યારે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।